જય શ્રી રામ. હર હર મહાદેવ. રડતા માણસને હસાવો એ પ્રાર્થના છે. ભૂખ્યા માણસને ખવડાવો એ ભક્તિ છે. કોઈને મદદ કરો એ તપ છે. મધુર વચન બોલો એ કરમ છે. અંતરાત્મા ન કહે એ કામ ન કરો તો તમે મહાત્મા છો. ભલે તમે વેશ નથી ધારણ કરેલા. રડતા માણસને હસાવો એ પ્રાર્થના છે. ભગવાન કહે છે ધરતી ઉપર તમે હું મોકલેલા છું તો રડતા માણસને હસાવો એ પ્રાર્થના છે. કોઈને મદદ કરો ભક્તિ છે. કોઈ બહેન દીકરીની લાજ લૂંટાતો હોય અને તમે ઢકો લાજ, આબરૂ બચાવો તો તમે વીર છો, યોદ્ધા છો. આડંબરથી રહિત રહો અને એવા પુરુષ ભગવાનને ગમે છે અને એવા પુરુષોના શરીરમાં ભગવાન રહે છે. એવા ભાઈ અને બહેનોના શરીરમાં પરમાત્મા રહે છે. ઘણા લોકો કેળામાં જતો હોય, મંદિર, દુકાન, બિઝનેસમાં, અને કોઈ રસ્તામાં ભૂખ્યા હોય તો નેગ્લેક્ટ કરે. પછી મનુષ્ય તન બેકાર છે. ઘણા લોકો દેખાવા કરતા, પણ જે રડતા માણસને હસાવતો હોય, ભૂખ્યા માણસને રોટલો ખવડાવતો હોય, કોઈને મદદ કરતા હોય, આવા લોકોના શરીરમાં પરમાત્મા રહે છે અને આવા લોકોના શરીર તીર્થ જેવું હોય. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. ભલે કથા ન સાંભળતો હોય, ભલે તીર્થોમાં ન જતો હોય, ભલે પૂજા પાઠ ન કરતા હોય, ભગવાન યાદ કરે છે. તમે ભગવાનને યાદ કરો એ મોટી વાત નથી. ભગવાન તમને યાદ કરે. ભાગવત વાંચો તો ભગવાન કૃષ્ણ વિદુરજીને યાદ કરે છે. રામજી, ઇન્દ્રજીત રાક્ષસ હતા તો પણ યાદ કરે છે. અને તમારા મારા જેવા માણસને પડોશી પણ યાદ નથી કરતો. ભગવાન ક્યારે યાદ કરે? દિખાવા કરો, આડંબર કરો, કથા કરો, સત્સંગ કરો તો ભગવાન યાદ કરે? નહીં. રડતા માણસને હસાવો તો ભગવાન યાદ કરે. ભૂખ્યા માણસને ખવડાવો તો ભગવાન યાદ કરે. કોઈને મદદ કરો તો ભગવાન યાદ કરે. ઘણા લોકો પાસે બહુ હોય સંપદા, પણ કોઈની મદદ નથી કરતા, દુઃખમાં ભાગ નથી લેતા, દવાખાનામાં મદદ નથી કરતા. આ મનુષ્ય તન છે સાહેબ. બાબા બાર કહે છે, તુલસી બાબા, કે આ શરીર પરોપકાર માટે મળેલા છે. તમે ખૂબ પરોપકાર કરો. આ શરીર ઘસાવો. આ શરીરમાં 5 તત્વો છે. છિતિ, જલ, પાવક, ગગન, સમીર. આકાશ, અગ્નિ, પૃથ્વી, વાયુ, માટી. આ 5 તત્વો છે. મરી જાઓ તો કોઈ જલા દેવે, કોઈ જમીનમાં દફના દેવે, પછી તો જીવન મિનિંગલેસ થઈ જાય. એના કરતાં જીવતા છો ત્યાં સુધી પરોપકારમાં શરીર ઘસાવો. પરોપકારમાં આ શરીર કોઈને કામે આવે તો તમે ભાગ્યશાળી છો. પોતાના કુટુંબ માટે તો બધા જીવે, જાનવરો પણ જીવે છે.